ફાઇનલી હવે આપણે જંકશન રેલવે સ્ટેશન જવા રવાના થઈ ગયા છીએ અને આપણે 5:30 વાગ્યાની ટ્રેન છે. રોપીડોવાળા ભાઈને આપણે બોલાવી દીધા છે અને સાથે અને પૂરેપૂરું ટ્રાફિક નિયમનનું પાલન કરે છે. તો હેલ્મેટ થઈ આગળનો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. તમને જામનગર લગી મજા આવશે. તો ગાઈસ આ છે રાજકોટની જૂની માર્કેટ. વાસણ બજાર છે. અહીંયા અનેક અલગ અલગ બજાર છે. નવી જૂની તમારે કોઈ પણ જાતની કંઈ પણ ખરીદી કરવી હોય તે તમામ વસ્તુ અહીંયા મળી રહે. બરાબર છે. અને અહીંયા ટ્રાફિક હોય છે કેમ કે નાની નાની ગલીઓ છે. જૂની બધી દુકાન છે, ઘર છે. ગાઈસ આપણે જંકશન રેલવે સ્ટેશનની અંદર તો આવી ગયા છે. બરાબર. અને જો કેટલા બધા લોકો આપણને જોવા મળશે રેલવે સ્ટેશનમાં. આપણે પહોંચી ગયા છીએ. આ ભાઈની ડ્રાઇવિંગ બહુ મસ્ત હતી. સમયસર આપણને પહોંચાડી દીધા તે બદલ આભાર. શું નામ તમારું? શેબાઝભાઈ. થેન્ક યુ ભાઈ. ચલો મળશી પાછા. ગાઈસ આપણે ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા છીએ. બહુ મોડું થઈ ગયું. ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા. પહેલાં ભાઈ રેપિડોવાળાએ ટાઈમ પહોંચાડ્યા આપણને. અત્યારે આપણે ટ્રેન છૂટી જાય. હું અંદર એન્ટર થયો ને ટ્રેન પહોંચી ગઈ. આજે ટ્રેન થોડીક વહેલી હતી. 17:35નો ટાઈમ હતો એની બદલે 17:28 આવી ગયા. બરાબર. તો તમે આવો બધી જામનગર અને આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મજા આવશે. ગાઈસ આપણી ટ્રેન ઉપડી ગઈ સમયસર. ગાઈસ આપણી ટ્રેન નીકળી ગઈ છે. કેટલી ફાસ્ટ ચાલે છે અને 7 વાગે આપણને જામનગર પહોંચાડી દેશે. સમયસર ટ્રેનમાં બેસી ગયા છીએ. કાલે મારે રનિંગનું ગ્રાઉન્ડ છે. ગુજરાત પોલીસ શારીરિક કસોટી માટે હું જામનગર જાઉં છું. ત્યાં પવનનો અવાજ આવતો હોય છે. અમે બારી બંધ કરતો થોડી વાર. આપણે ટ્રેન ટિકિટ પહેલાં જ મેં બુક કરાવી લીધી હતી રાજકોટથી જામનગર માટે આવવા જવા માટે. બરાબર છે. રિટર્ન આવવાની પણ છે કાલે 1:30 વાગ્યાની. અત્યારે જવાની પણ બુક કરાવી લીધી છે. સાપા રેલવે સ્ટેશન પહોંચેલા છે આપણે. જો ટ્રેન અહીંયા ઊભી છે. બરાબર. અહીંયા મારી સીટ છે. ઠંડીનો ચમકારો છે થોડોક, પણ એટલું તો હવે લાગે ને ભાઈ. ગાઈસ જામનગર પહોંચી ગયા છીએ. સાંજના 7 વાગ્યા છે. બરાબર. અને મોસ્ટ ઓફ લોકો રાજકોટના અહીંયા આવે છે કેમ કે ઘણા બધા લોકોને ગ્રાઉન્ડ હશે રાજકોટથી અહીંયા. અને હું પણ આવી ગયો છું. ટ્રેન આપણે એવી પાછળ. ઠંડી અહીંયા છે થોડી. હવે અહીંથી છે ને મારો પ્લાનિંગ એવો છે કે પહેલાં ગ્રાઉન્ડ જોઈ તમને લોકોને બતાવી. બરાબર. અને જો પોસિબલ હોય તો, કદાચ તો નહીં હોય કારણ કે હમણાં પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં કંઈક બનાવ બન્યો. 2 SRP આઈ થિંક છે ને એને રદ કર્યા છે, મતલબ ડિસમિસ કર્યા કે એવું કંઈક છે. બરાબર. હાલે તો પણ જોઈએ હવે કઈ રીતે પોલીસ પ્રોટેક્શન છે એ પ્રમાણે આપણે જોવા જઈશું. જો જોવા જવા દે તો આપણે તમને મુલાકાત કરાવી. જો નહીં જવા દે તો કાલ સવારે તો જવાનું જ છે. ઓકે ચાલો. તો તમે મારી એરે બહીને રહેજો. જો કેટલા બધા લોકો આપણી અહીં રવિત્રા ટ્રેનમાં જામનગર આવે ને એટલે મને પહેલાં એના સૌથી પહેલાં નીતા અંબાણીની યાદ આવે. નીતા તો નીતા છે યાર. જામનગર આવે એટલે વનતારા, પેલી ઓલી રિહાણા બેન, ઘણા બધા આવ્યા હતા. ઓલો ઓરી, બીજા ઘણા સેલિબ્રિટી હતા. કરીના આખી બસ ભરી હતી આપણા મુકેશભાઈ એના દીકરાના લગ્નમાં. અને 6 મહિના આપણે જામનગરનું સફર ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું. કઈ રીતે રોજ રીલ્સ આવતી. રિહાણા આવે, કરીના આવે, મજા આવતી હતી ત્યારે. कृपया ध्यान दीजिए,
20967 सिकंदराबाद पोरबंदर एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 3 और 8 की है। कृपया करें छात्राओं 109 ફાઇનલી આપણે જામનગરની અંદર એન્ટર થઈ ગયા છીએ અને 7:30 વાગ્યા છે અને હવે ગ્રાઉન્ડ જોવા જાય છે. હવે ત્યાં જોઈ ગ્રાઉન્ડ જોવા દે છે કે નહીં, અહીંયા કંઈક બનાવતો બન્યો તો પણ તોય જોઈ કેવી પોલીસ સુરક્ષા છે. ગ્રાઉન્ડે તો આવી ગયો. ગ્રાઉન્ડ છે ને બહુ મસ્ત છે, એકદમ મસ્ત. અંદર છે ને વિડીયો ઉતારવાની મનાઈ છે, જોવાય નહોતા જવા દેતા તો તોય હું વહી ગયો. એમને પરમિશન દીધી કે જોઈ આવો, ઊભા ન રહેતા કે. જોયું મેં ગ્રાઉન્ડ, બહુ સારું ગ્રાઉન્ડ છે. અને જેને પણ ગ્રાઉન્ડ જો રાજકોટ હેડક્વાર્ટર અને એલજીમાં કર્યું છે બરાબર તૈયારી, અને એ જો આ ગ્રાઉન્ડમાં પરીક્ષા દેવા આવશે ને તો બહુ મજા આવશે. કેમ કે હાવ નાનું એવું નાજુકડું એવું ગ્રાઉન્ડ છે, મસ્ત છે. પણ હા, સ્પેસ થોડીક ઓછી છે, ટૂંકી જગ્યા છે. કેટલી છે હું તમને બતાવું ભરી. તો આટલો આ પટ્ટો રહ્યો ને સિમેન્ટનો, આટલા સિમેન્ટના પટ્ટા જેટલું જ ગ્રાઉન્ડ છે બરાબર. આટલામાં છે ને આવી રીતે દોડતા હોય અને મોસ્ટ ઓફ આ ટાઈપ જ છે બરાબર છે. સહેજ કડક ગ્રાઉન્ડ છે એટલે ગ્રાઉન્ડ છે ને હાવ નાનું એવું છે, નાજુકડું, બહુ સારી સુવિધા છે. અને ઇન્ટરેસ્ટ ગેટ રહ્યું ને એની અંદર જતા તરત જ એન્ટ્રી તમને મળી જશે. બાકી તો સવારે કઈ રીતે છે ફોર્મેલિટીઝ એ તમને હું કાલ સવારે કહીશ. હવે અત્યારે છે ને હોટલે જઈશ, ક્યાંક રોકાઈશ અને કાલ સવારે વહેલી આપણે આવી જાય બરાબર. ગ્રાઉન્ડનો છે ને રોડ છે, જે એડ્રેસ છે ને એ પ્રમાણે, અને આ એક્ઝેક્ટ સામે જ ગ્રાઉન્ડ, રોડ ટચ જ ગ્રાઉન્ડ છે. અને આગળ પેલી જો બ્લુ કલરની કેબિન દેખાય ને, બસ એની બાજુમાં ગ્રાઉન્ડની એન્ટ્રી છે. પણ અત્યારે જોવા દેવાની મનાઈ છે તો આપણે અંદર જઈ શકીએ નહીં. પણ તોય હું આ બાજુ એક પરોઠા હાઉસ છે, ચાના શોખીન માટે છે બધું. આ મેઇન રોડ છે ને આ બધી બજાર છે. ફરીથી જામનગર, અહીંના લોકો બહુ સારા છે બરાબર. બધાય બહુ વ્યવસ્થિત, મને ઠેઠ લાગી. બધાય ખૂબ સરસ જવાબ આપ્યો છે પહેલે જ છેલ્લે લગી. જ્યારે હું રેલવે સ્ટેશનથી ઉતરો ત્યારથી લઈને અત્યાર લગી બહુ બધાએ મને સારો એવો જવાબ આપ્યો. સારા ગાઈસ, અહીંયા અમે જો ગાંઠિયાનું છે બરાબર, મારા ફેવરેટ છે. પણ અહીંયા ગ્રાઉન્ડની તૈયારી કરવા આટો આવ્યા હી, ગ્રાઉન્ડની પરીક્ષા દેવા આવ્યા હી, તો એવું કાંઈ ખવાય નહીં. જો પાસ થાય તો ખાઈ બરાબર. અત્યારે નાસ્તો કરવા આવ્યો છું અહીંયા બરાબર. રગડો ખાવા આવ્યો હું. આપણો રગડો બને છે, જો આ ભાઈ બનાવે છે બરાબર. એવું ન ખવાય પણ તો ખાઈ લઉં, કેમ કે આમાં થોડુંક દરિયામાં તમે એક લોટો પાણી નાખો તો એમાં કંઈ છલકાઈ ન જાય, એટલે ખાઈ લઈ. હવે જોઈ પછી આગળ બરાબર છે. અહીંયા સરસ હોટલની સામે જ બને છે બરાબર છે. આપણો રગડો તૈયાર છે, આ ભાઈ બનાવેલો છે, બનારસી રગડાવાળા. તો આ આપણો રગડો તૈયાર છે, બનારસી રગડો છે અહીંયા જામનગરમાં. ખાઈ કેવો છે જોઈ બરાબર. એક નંબર. ગાઈસ, મેં અહીંયા છે ને નાસ્તો કર્યો, રગડો ખાધો, બનારસી રગડો બહુ સારો હતો. અહીંયા ઘણી બધી વસ્તુ મળે છે, સ્વાદમાં બહુ મસ્ત હતો. ખોડિયાર કોલોની પાસે એક્ઝેક્ટ હોટલની સામે જ છે. હું તમને બતાવું અહીં શું મળે છે નહીં. તો ગાઈસ, આપણે નાસ્તો તો મેં કરી લીધો. હવે સવારે છે ને વહેલા ઉઠીને એસિડિટી ન થાય એના માટે આપણે આઈસ્ક્રીમ કે કંઈક ઠંડુ ખાઈ લઈએ. એટલે હું અહીં આઈસ્ક્રીમ ખાવા આવ્યો. ઘણું બધું મળે છે પણ આપણે આઈસ્ક્રીમ ખાઈ એટલે જેલી. જો આપણું આઈસ્ક્રીમ આવી ગયું, ખાઈ લઈએ હમણાં બરાબર છે. જો આપણે હોટલની એક્ઝેક્ટ સામે જ છે ભાઈની ભોલેનાથ આઈસ્ક્રીમ. ઓકે, જો અહીંયા આઈસ્ક્રીમ ખાવા બેઠો. મને છે ને એક વાત એવી છે કે મને અહીં એવું લાગતું જ નથી હું જામનગરમાં હું. મને એમ જ થાય કે હું રાજકોટમાં હું. બધા લોકો એટલા મસ્ત જવાબ આપે તમારી હવે. તો હવે આઈસ્ક્રીમ ખાઈ લીધો બરાબર. હવે પાછા જાય રૂમે. ટ્રાફિક છે જોઈને રોડ ટપવો પડે તો કોક લેતું જાય
કોઈક એમ કહેતું હોય છે કે આ છોકરાઓ અત્યારની જનરેશન જો આખો દી મોબાઈલમાં પડી છે રોડ ટપતા ટપતા મોબાઈલ યુઝ કરવાનો, પણ આ ટ્રાફિક હોય ધ્યાન તો રાખવું પડે. હવે હોટલે ભાગી પાછા આઈસ્ક્રીમ ખાઈ લીધો, નાસ્તો કરી લીધો, સવારે 3 વાગે ઉઠી ગ્રાઉન્ડ ભેગા, બરાબર ને. વેરી ગુડ મોર્નિંગ. વાગ્યા છે 3:30 અને હવે છે ને ગ્રાઉન્ડે જાઉં છું. રેપિડોવાળા ભાઈને બોલાવ્યા છે, એ આવે છે, બરાબર. અને આ કૂતરા જો બધી બાજુથી મને ઘેરી લીધો હોય, ઘડીક તો મને ડર લાગે છે. આ શું હાલે હાલા રેપિડોવાળા ભાઈ આવી ગયા છે. જાઓ જો ગાઈસ 3:30 વાગ્યા છે. કેટલા બધા લોકો ગ્રાઉન્ડે પહોંચી ગયા છે. ઘણા બધા લોકો આવી ગયા છે. એટલે તમે લોકો જો આવવાના હોય ને તો વહેલા આવી જાજો. ગાઈસ બધાએ એન્ટ્રી લઈ લીધી અને હવે આપણે ભાગ્યા. આના પછી બ્લોગ છે ને હવે બહાર આવીને જ સીધો ઉતરશે. ઓકે, તો ઉતરશે નહીં બાઈક. જો બધા ઉમેદવાર અંદર જઈએ ધીમે ધીમે. આગળ જે ટ્રાફિક છે આપણે સાઈડમાં બે ગયા, અમે વાલી બધા ઊભા છે. ભાગી હવે અંદર, અહીંથી થાય વ્લોગ બંધ, બરાબર. જોઈ લઈએ. આપણા રેપિડો વાળા ભાઈ આવી ગયા છે ને આપણે ભાઈ આવે, બરાબર. તો ગાઈસ આ છે ને એ જ રોડ છે કે જ્યાં ઓલી અનંત અંબાણીના લગ્નમાં ઓલી રિહાણા ને એ રિહાણા બેન આવ્યા હતા, પછી ઓરી ને કરીના ને આ બધા છે ને અહીંથી જ આવેલા હતા. જામનગર આવે એટલે વનતારાની મુલાકાત લેવી પડે. અને નીતા તો મારી ફેવરેટ છે. એટલે અંબાણી હો, બીજી કોઈ નહીં. તમે લોકો કંઈ બીજું ન સમજતા. આવા અહીંયા આપણી હોટલ આવી ગઈ છે આગળ, બરાબર. અને આ ભાઈ આપણને જામનગર ફેરવશે આવી જાય આખો દી. હવે આગળ ખૂણે હોટલેથી ચેકઆઉટ કરી લીધું. હવે નીકળી ગયા આપણે જામનગર ફરવા માટે. આ ભાઈ આપણને છે ને જામનગર ફેરવશે, રેપિડોવાળા ભાઈ. શું નામ તમારું? ગૌરવભાઈ આપણને આવી જામનગર ફેરવશે. ઠંડી લાગે છે થોડી ઘણી, પણ હાલશે. જોઈએ હવે જામનગરમાં શું મળશે. જો બજાર ખુલી ગઈ છે આખી અત્યારમાં. હાલો તો હવે આપણે નીકળી જા. આ લોકો આપણી હાઈરે હતા, બરાબર. જસદણ થી આ લોકો. આ ભાઈને ગ્રાઉન્ડ હતું, એ ભાઈ થોડુંક રહી ગયા મારી જેમ. નેક્સ્ટ ટાઈમ પાછી ટ્રાય કરશે. હાલો ભાઈ મળીએ હવે આપણે. રાજકોટ આવો ત્યારે કહેજો, બરાબર. સારું હાલો. ગાઈસ ગ્રાઉન્ડ ફેલ કરીને આપણે આવી ગયા ગાંઠિયા ખાવા. જામનગરના પ્રખ્યાત મહારાજના ગાંઠિયા. આઈ થિંક મહારાજના ગાંઠિયા ખાવા આવ્યા. ગ્રાઉન્ડ ફેલ થઈ ગયા. ખુશી તો નથી પણ મહેનત ઓછી હતી એટલે કંઈ ગમે નથી. એટલે ભાઈ આપણે અહીંયા આવે છે ગૌરવભાઈ, રાજકોટના છે પણ અત્યારે અહીંયા રહે છે જામનગર. ભાઈ સા છે જામનગરના પ્રખ્યાત મહારાજના ગાંઠિયા. આપણા ગાંઠિયા બને છે, હમણાં આવી જાય પછી ખાઈ લઈ. ગાંઠિયા તો ગાંઠિયા ભાઈ. જામનગરમાં આપણે મહારાજના ગાંઠિયા ખાઈ લીધા છે અને હવે આ ભાઈ આગળ ક્યાંક લઈ જાય છે. મતલબ કંઈક ભરેલી પૂરી એવું કંઈક આવે છે. શું છે જોઈ ખાઈ પી લઈ. કાંઈ હાઈવે આવવાનું નથી, બરાબર. પછી પાછી તૈયારી કરવી જેમ ટાઈપ રહે એમ. બીજું તો શું છે જામનગરમાં વનતારા હે, પણ ત્યાં આપણા જેવાની એન્ટ્રી તો કંઈ આપતા નથી. એના માટે આપણે સેલિબ્રિટી બનવું પડે તો વનતારામાં થઈ જાય આપણને. જો આ મ્યુઝિયમ છે ગાઈસ, જામનગરનું તળાવ. અહીંયા ઘણી બધી મેં રીલ્સ જોઈ છે. ઘણા બધા જામનગરના ફેમસ લોકો છે એની રીલ.
આપણે રાજકોટમાં જેમ રેસ્કો છે એમાં જામનગરમાં અહીંયા મોર્નિંગ વોક માટે બધા આવે. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા ભરેલી પૂરી ખાવા. જામનગરની પ્રખ્યાત હોય છે, ફેમસ હોય છે. કોઈ દી ખાધી નથી પણ એ ભાઈ એમ કીધું કાંઈ નહીં ફેમસ છે તો જાય ખાઈ. હવે એ ભાઈ નહોતી ખાધી, એ ભાઈ મારી યારે પહેલી વારે આ ભાઈ આપણા માટે બનાવે છે. ગાઈસ આ છે જામનગરની પ્રખ્યાત ભરેલી પૂરી. નોર્મલ પૂરી જેવી જ છે પણ એની અંદર જો આવી રીતે ભરી દીધી છે. 2 પ્લેટ મગાવી આપણે. ખાઈ કેવી લાગે છે. ભરેલી પૂરી તો ખાઈ લીધી. જામનગરની પ્રખ્યાત ભરેલી પૂરીમાં કંઈ હતું નહીં, મતલબ આપણે ઘરે જે રાજકોટમાં નોર્મલ આપણી ઘરે પૂરી બનાવી એવી જ પૂરી હતી. અને એ પૂરીમાં જગ્યા કરીને એમાં બટેટાનો મસાલો થોડોક નાખ્યો હતો ને દાળ પકવાની દાળ, ફુદીનાની ને લાલ ચટણી અને ડુંગળી ને ટમેટા આટલું કરીને ભરેલી પૂરી બનાવી દીધી હતી. આપણે જે ઘરે બનાવી સવારે નાસ્તામાં એવડી પૂરી અહીંયા સારી હતી. પહેલી વાર ખાધી, મજા આવી. બરાબર. પાછા ઘરેથી બીજા કોઈ આવશે અમારી હારે ફેમિલી ત્યારે પાછા લઈ આવશે. હા ખાઈશ. આ છે રાજકોટનો એસ્ટોન ચોક, મતલબ અહીંનો જામનગરનો એસ્ટોન ચોક. ટાઉન હોલ જો આપણે હેમુગઢવી હોલ છે ને એવો ટાઉન હોલ છે અહીંયા. બજાર હવે ધીમે ધીમે ખુલે છે હજી તો. ખાઈ પીને ટાઈટ બહુ લાગ્યો. ગાઈસ નાસ્તો કરીને આપણે આવ્યા અહીં બાલા હનુમાન મંદિરે. અને આ મંદિરે છે ને છેલ્લા 68 વર્ષથી રામધૂન હાલે છે કન્ટિન્યુ, એક વારી બ્રેક લીધા વગર. 68 વર્ષથી કન્ટિન્યુ. અહીં જેને રામધૂન કરવી હોય એને વારો લખાવવો પડે. ભાઈ મને લઈ આવ્યા છે. હાલો હું તમને બધાને દર્શન કરાવું, જો અંદર મોબાઈલ અલાઉડ હોય તો. ગાઈસ 22,461મો દિવસ છે. રામધૂન કન્ટિન્યુ છે આટલા વર્ષથી અહીંયા. હાલો અંદર હું તમને દર્શન કરાવું. તો ગાઈસ અહીંનું છે રણમલ તળાવ. અહીંયા બહુ બધી આપણે રીલ્સ જોતા હોઈએ બધાની. આ એક તળાવ છે, અહીંયા બધા વોકિંગ કરવા માટે આવતા હોય. બરાબર, બ્યુટીફુલ વ્યૂ. આ છે ને જામનગરના રાજા જામ રાજા હતા, એમનો કિલ્લો હતો. આખો કિલ્લો જ હતો, તળાવ કિલ્લાની અંદર હતું. હવે અલગ પડી ગયું અને આવી રીતે સ્પેસ વચ્ચે રોડ આવી ગયો. બાકી કિલ્લાની અંદર તળાવ હતો. આ એમનો કિલ્લો છે. જો કેટલો મસ્ત છે. જો કેટલો મસ્ત કિલ્લો છે. જામનગરના જૂના મકાન જો જૂનવાણી. જો આ જામનગરની માર્કેટ છે. આપણે જેમ જુબેલી માર્કેટ ભરાય ને એમ અહીંયા આવડી આ ફળ ફ્રૂટ. આ દરબાર ગઢ છે. આ પેલા હે ને દરબારનો ગઢ હતો, એની અંદર માર્કેટ થઈ ગઈ. હવે પેલી બાજુ જુબેલી માર્કેટ ભરાય એવું છે ને આ બાજુ ધર્મેન્દ્ર રોડ, મતલબ રાજકોટનો. અહીંયા જામનગરનો ધર્મેન્દ્ર રોડ. કપડાં ને એવું મળે અહીંયા. ના અહીંયા નથી. આ એનું જૈન લોકોનું મંદિર છે કંઈ. હા હે ને ગાઈસ અહીંની શુક્રવારી છે. બરાબર, આપણે જેમ રવિવારી ભરાય એમાં અહીંયા શુક્રવારી ભરાય. જો બાયુ સવારથી શનિવારીની જેમ આવી જાય. બાયુની અહીંયા હું અંદર નથી જતો. આ ઓલો છે ને બ્રિજ બન્યો ને રાઉન્ડ વાળો, આ ઈ બ્રિજ છે. જો આખું રાઉન્ડ છે ઉપરથી વર્તુળ. ટ્રાફિક તો તોય જોવા મળશે જ, કેમ કે પબ્લિક જ એટલું છે. જેટલી સગવડ એટલી અગવડ તો રહેવાની જ છે બધી જગ્યાએ. એવું નથી, ગવર્મેન્ટ સારું કામ કર્યું છે. જો તો
સારો એવો બ્રિજ બનાવ્યો છે. જામનગરમાં તો જેટલું હતું એટલું લગભગ ફરી લીધું છે અને જે પણ વસ્તુ બાકી છે જે આગી હતી ત્યાં નથી ગયા. બરાબર છે, ત્યાં હવે ફેમિલી આરે જાહી. બાકી મને જ્યારે નીતા અંબાણી વનતારામાં બોલાવશે ત્યારે તો અવશ્ય આવીશ, કેમ કે એને તો હું ના નો જ પાડી હતું. આઈ જસ્ટ જોકિંગ હો, તમે આ વિડીયો એમની લગી ન પહોંચાડતા. અહીંયા એક આકાશમાં નકરા ધબધબાટીના જ અવાજ આવતા હોય, નો કોક બોમ્બ ફોડતું હોય એવી રીતે ફાઇટર પ્લેન. હવે જામનગર ફરી કરીને હવે જઈ રેલવે સ્ટેશન બાજુ પાછા જોઈએ હવે ક્યારે નસીબમાં આવી છે તો પાછા જામનગર મુલાકાત લઈ. જામનગરના લોકો બહુ સારા છે, બહુ મજા આવી. બરાબર, બધાએ બહુ સારા એવા જવાબ આપ્યા, બધે માણસો સારા છે. અને હું કાલનો આવ્યો છું તો મને હજી રાજકોટની યાદ આવી નથી. બરાબર છે, હવે આપણે ઘરે રાજકોટ જઈ ત્યારે હવે હાવ જગ્યા નથી, અટકી ગયા ફૂલ. હા, એ તો અહીંના વખણાય. જો આ પોલીસ હેડક્વાર્ટર ગેટ છે. થેન્ક યુ જામનગર પોલીસ, ખૂબ ખૂબ સપોર્ટ દેવા બદલ તમારો આભાર. બહુ સારું એવું ગ્રાઉન્ડ છે અને પોલીસ સ્ટાફ બહુ સારો છે. મોટિવેશન એ બહુ મસ્ત છે. મોટા મોટા ડીજે રાખ્યા છે આપણા હાટું. ખાલી દોડ જો તમે લોકો, જે લોકોને રનિંગ બાકી છે ને, એ જેને થઈ ગયું છે એ વાત અલગ છે. એ પાસ થઈ ગયા એને કોંગ્રેચ્યુલેશન. ફેલ થયા એ પાછા તૈયારી કરજો, મહેનત કરજો, કેમ કે મહેનત વગર સફળતા મળવાની કોઈ દિવસ નથી. જો ગાઈસ, આવી રહ્યો રવિન્દ્ર જાડેજાનો બંગલો. આ જ છે ને? ઓકે, જો આ તિરંગો, જય હિન્દ, જડ્ડુ, શ્રીતલા, એમનો બંગલો છે. બાજુમાં એનો જ બને છે. અચ્છા, અહીંયા રવિન્દ્ર જાડેજાનું ફેમિલી રહી છે, બરાબર ને? રીવાબા જાડેજા પણ અહીંયા રહી છે. હાલો, આપણે પાછા રેલવે સ્ટેશન પહોંચી ગયા અને આપણા ભાઈ ગૌરવભાઈ, જે આપણને આખું જામનગર ફેરવ્યું તે બદલ તમારો આભાર ભાઈ ગૌરવભાઈ. હવે આપણે ટ્રેનમાં બેસી 1:45 ત્યાં લગી વિડીયો એડિટિંગ ને એવું કંઈક કરશે. ગાઈસ, આ છે જામનગર રેલવે સ્ટેશન. જો કેટલું મસ્ત. આપણી ટ્રેન બપોરની છે, 13:44, સુરેન્દ્રનગર મેલ, પ્લેટફોર્મ નંબર 1.